તાપીમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદી ગાંડીતુર બની છે। નદી કિનારા ગામડાઓમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે। ડોલવણમાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને ઓલણ નદીમાં પાણીની આવક જોવા મળી રહી છે। ગત રાત્રિથી તાપી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જે તાપી જિલ્લાનો જે ડોલવણ તાલુકો છે તે સૌથી વધુ પ્રભાવિત થયો છે। હાલ આપણે જે છે તે ડોલવણ તાલુકાની ઓલણ નદી પર છે। ઓલણ નદીની વાત કરવામાં આવે તો ઓલણ નદીમાં જે રીતની પરિસ્થિતિ હાલ સર્જાઈ રહી છે, જેને કારણે નદી બે કાંઠે વહેવા પામી છે અને ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। નદી બે કાંઠે વહેતા જે નીચાણવાળા વિસ્તારોના લોકો છે નદી કિનારેના, તેઓને પણ તંત્ર દ્વારા સજાગ કરવામાં આવ્યા છે અને જે ઓલણ નદીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જે ઓલણ નદી પરના જે લો લેવલ પુલો છે તે પાણીમાં ગરકાવ થવાને કારણે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે। તાપી જિલ્લામાં કુલ 21 જેટલા લો લેવલ પુલો પર પાણી ફરી વળતા તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે, જેને લઈને ગ્રામીણ વિસ્તારના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। દીપેશ મજલપુરિયા, ન્યૂઝ કેપિટલ, તાપી।